હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું જઈ રહી છું ડાકોર ગલતેશ્વર. અત્યારે અધિક મહિના નિમિત્તે સ્નાન કરવા અને દર્શન કરવા. તો એનો લાવો તમને પણ આપણે સૌ બધા ભેગા મળીને લઈશું. તો બને રહેજો મારી ચેનલ પર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોઈને નહીં કાપું, કોઈને નહીં કાપું. આજે કેવી ફરવાની મજા છે આપણે. આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છે, સોના કરતા મોંઘો છે. કનૈયો કનૈયો. આજનો દિવસ કેવો છે. આપણે બધા જઈ રહ્યા છે ડાકોરના ઠાકોરને મળવા. બરાબર. ભૂમાપુરાના હનુમાન દાદા અમે આવી ગયા દર્શને. અધિક માસ નિમિત્તેના અમારા દર્શન, પ્રથમ દર્શન શ્રી બજરંગબલીના. ભૂમાપુરા હનુમાન દાદા કી જય. ભૂમાપુરાના હનુમાન દાદા અમે દર્શન કરી લીધા અને હવે આગળ જઈશું અમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરે. તો અમારા બધા સાથીદારો બેસી ગયા છે અને હું એકલી પાછળ રહી ગઈ છું. તે ફટાફટ જઈ રહી છું. ચલો જલ્દી તમે 2 જણા જ બાકી છો, નહીં તો ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો. ગજાનંદ ગણપતિ મહારાજ. હનુમાન દાદાને મળે, હવે ગણપતિ દાદાને મળીએ. હજુ બસ પછી કેટલાક મેમ્બર્સ હજી ઉતરવાના બાકી છે, એ ઉતરી રહ્યા છે. અને હવે અમારા ઘણા મેમ્બર આગળ છે અને હવે અમે જઈએ છીએ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે. ગણપતિ દાદાના દર્શન કર્યા. બહુ વિશાળ સરસ મંદિર છે અહીંયા સિદ્ધિવિનાયક મંદિર ને અમદાવાદમાં. એટલું સરસ છે ને કે આપણે જોયા જ કરીએ. અહીંયા પ્રસાદમાં અમે પ્રસાદ લીધો અહીંથી અને લઈને પછી દર્શને આગળ જઈશું. પૈસા લે પેલા ભાઈ લે પેલા પૈસા લે. ગણપતિ આકારનું જ છે. સિંહના મોઢા છે. હા, આગળ લખ્યું છે ને કે સિંહના મોઢાના આકારનું મંદિર. અમે બધા લિફ્ટમાં ગોઠવાઈ ગયા છે. ગણપતિ દાદાના દર્શન થઈ ગયા. હવે અમે જઈ રહ્યા છીએ લિફ્ટમાં નીચે. પછી આગળ જે મંદિર આવશે ત્યાં તમે દર્શન કરીશું અને દર્શનનો લાભ તમને પણ મળશે. સર્વેશ્વર મહારાજ
મહાદેવ કી જય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આ પુરુષોત્તમ ભગવાન કીધું આ પુરુષોત્તમ जगन्नाथ की जय, बहन सुभद्रा की जय, भाई बलभद्र जी की जय. जगन्नाथ चकाने नीलांचल वाले, तू न संभाले तो हमें कौन संभाले. हे तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने, जगन्नाथ चकाने नीलांचल वाले, तू न संभाले तो हमें कौन संभाले. है तू न संभाले तो हमें कौन संभाले. ખાધા પેટનું અહીંયા સિદ્ધિવિનાયક દાદાના મંદિરમાં જમવાની નાસ્તા પાણીની બહુ સરસ વ્યવસ્થા છે. તમે અહીંયા આવો મહેમદાવાદ તો અહીંયા તમારે કંઈક સામાન્ય ભોજન કે કંઈક કરવું હોય તો વ્યવસ્થા સારી છે, ભોજન થઈ શકે છે. સભામાં એને મીરાબાઈ બોલાવે. સ્વામિનારાયણ વડતાલ ધામ તમે જોઈ શકો છો. વડતાલ મંદિર છે ત્યાં હું ઊભી છું. અહીંયા દર્શન કરીશું અને પ્રસાદ લઈશું. બધા ગ્રુપ આખું ભેગું થાય એટલે આગળ જવાનું છે. પાર્કિંગમાં આવી જાય અત્યારે ગાડી ઉપર ઓકે ચલો. હું અત્યારે ઊભી છું વડતાલ ધામ સ્વામિનારાયણ ટેમ્પલ. બહુ સરસ વાતાવરણ છે. પાણીના ફુવારા સાથે સ્વાગત કરવામાં આવે છે અહીંયા ભક્તોનું.
તો એ પાક્કું ભોજન આપણે જમીએ છીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં. સારું છે બધું. ચશ્મા પહેરતા નથી ભાઈ? પ્રવાસ લઈ આવ્યા છે. પ્રવાસ આવે છે આપણો. મન ચોખ્ખું જોવો મન ચંગા તો કઠોટ મેં ગંગા. ખખોરી ખાઈને પાછા આવીએ આપણે બે. અમે બે જણા આગળ છીએ સૌથી અને બીજી બધી અમારી આખી ટીમ પાછળ જે ઠુચુક કરતી આવે છે. અમે બે આવી ગયા છીએ. અમે બે 58 ને 54 વર્ષના એટલે આગળ. અમે પાસે પાછળ વાળા કે બોટલ ભરતા આવજો એટલે પણ બોટલ તો આપો. કેમ ભરતા આવીશું હે? એટલે બધા કે આ બે જણને બહુ નાવાની ઉતાવળ આવી ગઈ છે. જવાની છે ને વિદ્યાબાને પેલા મિતાબેન સાચવે ને પડોશી છે એમના. આમ તો પેલા સરોજબેન બહુ કહેતા હતા. હા પેલા પગથિયા બન્યા છે ને એ ઉતરવાનું. હા આમ ત્યાંથી સીધું ચાલવાનું છે. એમને કહેવાય કે આપણે ત્યાં એ બાજુથી આવે એવું કહેવાય એમને. ત્યાં એમને પાછું જવું પડશે એટલું ચાલ્યું. કેટલા ભાવિ ભક્તો નવા આવ્યા છે તમે જુઓ ચારે બાજુ. અધિક મહિનો પુણ્ય કમાવાનો મહિનો. બધા ટોળા નવા માટે આવી ગયા છે. પેલા તો ઇન્સ્ટ્રક્શન આપતા જ રહી ગયા જોડે રહેજો. બધા છૂટા પડી ગયા. અમે બધા છૂટા પડી ગયા. બે જણ અમે છીએ. હા બસ આપણે તો ડૂબકી લગાવી દઈએ. હવે અમે જઈ રહ્યા છીએ નાહવા તરફ. હવે ચીકણું બધું ચાલુ થયું. હો લખી ના પડે. આ બાજુ જવું છે. દોસ્તો નાહી લીધું અને નાહીને અને અમે હવે ડાકોર જઈ રહ્યા છીએ. ડાકોરનો બ્લોગ તમે પહેલાં મૂક્યો હતો એ તમે જોયો હશે. હવે અત્યારે આગળથી બહારથી ડાકોરના દર્શન કરીશું આપણે. તો દોસ્તો અમે રણછોડરાયના દર્શન કરી લીધા, ડાકોરના ગોટા ખાઈ લીધા અને પછી બોરડી ગામ ખાતે આવ્યા બાકે બિહારીના મંદિરે. જુઓ કેટલું સરસ મંદિર છે. પછી અહીંયા ભોજન પ્રસાદી લઈને અને પછી નીકળીશું બેક ટુ હોમ. બસમાં અમારી ટેમ્પો ટ્રાવેલર રેડી છે. અહીંયા દર્શન કરીએ
સરસ મંદિર છે. રળિયામણું આમ ઓપન મંદિર જેવું જ છે, પણ બહુ સરસ છે. ભગવાનને હાથી ને બધું કનૈયો બી છે, બધું છે. આવજો ક્યારેક દર્શન કરવા. હેલો દોસ્તો, તો આજનો આ બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરું છું. ડાકોર ગલતેશ્વરની અમારા અધિક માસ નિમિત્તેની 1 દિવસની અમારી યાત્રા પૂરી થઈ. તો બ્લોગ જોતા રહેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને જલસા કરો. ગુડ નાઇટ. થેન્ક યુ.